તો હેલો ગાઈસ, આપણે ભગવાનને કરી દીધા છે આજે 2 વખત જય શ્રી કૃષ્ણ। આપણી જોડે કામ ધંધો હતો નહીં કહીએ એટલે આપણે નીકળીએ છીએ માર્કેટ જવા માટે। આપણે માર્કેટ જઈએ છીએ પણ ઘરેથી ફોન આવે છે શાક લેતા આવો, કારણ કે ઘરે કોઈ છે નહીં। હોમ મિનિસ્ટર ગયા બહાર, આપણે લીધું છે શાક। આપણે શાક લઈને ઘરે પાછા વળીને પહોંચે છે, જોઈએ છે ત્યાં જઈને જોઈએ છે આપણી પહેલી ગાડી અહીંયા પડી છે। બરોબર જોઈ, મેં કીધું ઓ બરોબર। પછી જોઈએ છે બીજી ગાડી 2 ગાડી જોઈને ખબર પડી આપણે હજુ હપ્તા બાકી છે એટલે મેળ પડશે નહીં। મેં કીધું ઘરે જઈએ ફટાફટ આપી દઈએ શાક। ઘરે આપવા પહોંચ્યા છીએ આપણે શાક, કારણ કે પછી હપ્તા બાઉન્સ થશે એટલે ભાઈ વિચારે જઈએ ઘરેથી બહાર પછી। અને પણ ઘરે પહોંચ્યા ઘરવાળા કોઈ હતા નહીં, તો ભાઈ જાતે કે આજે કલાકારી કરશે। આપણને શું વિડીયોમાં બધો દેખાડો કરવાની આદત હોય એટલે આપણે બતાવી નાખું છે વિડીયોમાં કે જો ભાઈ આજે બનાવી દીધું છે બટેકાનું શાક ને રોટલી તો પડી જ હતી। હવે બટેકાનું શાક ને ભાઈ મેગી ખાઈને હમી હાજની ખીચડી ખાઈને નીકળી ગયા છે ભાઈ પાછા હાઈવે ઉપર ચડી ગયા છે પાર્ટીનું એક પિકઅપ લોકેશન ભરવા માટે, કારણ કે આજે આપણે બધી ગાડી ઓવરલોડ માલ ભરવાનો છે એટલે આપણે ભરી લીધો છે ઓવરલોડ માલ। તમે જો માલમાં વજન બહુ છે એટલે હવે આને ઉતારવા જઈએ છે ફટાફટ પાર્ટીના ત્યાં। આપણા હાઈવે ઉપર પાછા આવી ગયા છે અને પહોંચી ગયા રજનીગંધા ખાવા, અરે સોરી રજનીગંધા બંગલામાં। અને આ છે રજનીગંધા બંગલાવાળાનો બંગલો, અને ભાઈને આપી દીધી છે આપણે લાલચ કે તને લઈ લઈશું આપણે કેમેરામાં। એટલે ભાઈ આવી ગયો છે ફોર્મમાં, કીધું ફટાફટ આવી જાય તને કેમેરામાં લઈ લઈશું। એટલે ભાઈ ઉતારવા માંડ્યો છે ગાયક ગામ માલ, અને જોડે રહીને આપણે એને આપી દઈએ છીએ માલ। અને 2 ભાઈ થઈને જોડે ફટાફટ માલ ઉતારી દઈએ છીએ। માલ ઉતારીને આપણે પાછા વળી ગયા છે રિટર્ન। હા, આપણે વળી ગયા છે ઘર જવા પાછા। બિલ્ડિંગો જોતા જોતા જઈએ છીએ ત્યાં આપણને છે ને એક ગાડી દેખાય છે, અને ગાડી જોઈને આપણા મગજમાં એક ખોરાફતી વિડીયો આવે છે કે આપણે આ ગાડી ઉપર ચડાઈ જઈએ તો એમ હમણાં ડીઝલની માથાકૂટ ચાલુ જ છે। તો આપણે કરીએ છીએ ભાઈ ટ્રાય આ ગાડી ઉપર ચડાવવા માટે, પણ ગાડી ઉપર ચડાવવા છે તો આપણો પનો પહોંચતો નથી। એટલે આપણે વિચાર્યું મળીએ બીજા બ્લોગમાં, જોતા રહો અમારા બ્લોગ।